વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલના માધ્યમથી ધમકી મળતા તંત્ર દોડતું થયું હતું। હાલમાં જ 2 દિવસ પૂર્વે ધનોરાની GIPCL કંપનીમાં બોમ્બ અંગેનો MDને ઈમેલ મળ્યો હતો। પોલીસે તપાસ કરતાં કંઈ શંકાસ્પદ મળ્યું ન હતું, પણ હવે રાજકોટ અને પાટણ બાદ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલથી ધમકી મળી હતી, જેમાં બપોરના 3 વાગ્યા સુધી કલેક્ટર કચેરીમાં બ્લાસ્ટ થવાની શક્યતા દર્શાવવામાં આવી હતી, જેને લઈને બંને કલેક્ટર કચેરીએ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો। આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ SOG, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે આવી પહોંચ્યું હતું તથા તપાસ હાથ ધરી હતી। લાંબા સમયની તપાસ બાદ કંઈ હાથ ન લાગતા પોલીસ અને કલેક્ટર તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો અને તપાસ એજન્સી પરત ફરી હતી। કલેક્ટર કચેરીને 3 વાગે મળેલ ઈમેલ અંગે પોલીસને 7 વાગે કંટ્રોલ રૂમમાં જાણ કરાઈ હતી। ACP અશોક રાઠવાએ જણાવ્યું હતું કે 3 વાગ્યાની આસપાસ એક અજાણ્યા ડોમેન પરથી ઈમેલ મળ્યો હતો અને બોમ્બ હોવાની માહિતી આપવામાં આવી હતી। પોલીસ કંટ્રોલ રૂમને જાણ થતાં જુદી જુદી એજન્સીઓએ તપાસ કરી હતી। કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી। અહીંયા લગભગ 3 વાગ્યે આઉટલુકના ડોમેન પરથી એક એક્સટર્નલ મેસેજ આવેલો હતો અને જેમાં કલેક્ટર કચેરીમાં RDX અને બીજા એક્સપ્લોઝિવ્સ છે એવો મેસેજ હતો અને જેની જાણ અમને કલાક 6:30ની આજુબાજુ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી અને તરત જ એના PI એના ACP ઝોન સાહેબ અને અમારી જે DPS અને SOGની ટીમ ડોગ સ્થળે પહોંચેલી હતી અને અત્યારે અહીંયા તપાસ ચાલુ છે। સર, અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ આપણા હાથે? અત્યાર સુધી જે ડોગ સ્ક્વોડ તપાસ કરી રહી છે, અત્યાર સુધી કોઈ પણ વસ્તુ એવી શંકાસ્પદ વસ્તુ મળી આવી છે। સેમ કન્ટેન્ટ વાળો મેલ આવેલો હતો તેવી રીતની વાત અત્યારે વહેતી થઈ છે, શું કહેશો? જે ગઈકાલે GIPCLની જે કંપની છે તેમાં જે મેસેજ આવ્યો તેવો સેમ કન્ટેન્ટનો મેસેજ છે તપાસ કર્યો। આજે 3 વાગે એક મેસેજ આવ્યો હતો કલેક્ટર કચેરીમાં અમને 6 વાગે જાણ કરી વેરીફાઈ કરીને 6 વાગે જાણ કરી હતી। અમારી ટીમ અહીંયા આવી અને તપાસ